તો માર્કેટની અંદર આપણે લોકોને જોવા મળે છે મારુતિની સ્માર્ટ હાઇબ્રિડ કે પછી માર્કેટની અંદર બીજી ઘણી બધી એવી કાર કંપની છે જેની અંદર આપણે લોકોને જોવા મળે છે હાઇબ્રિડ ટેકનોલોજી. પણ આ હાઇબ્રિડ ટેકનોલોજી શું છે અને શું આ હાઇબ્રિડ ટેકનોલોજી એક ઈવી કાર કરતાં પણ એક ઇલેક્ટ્રિક કાર કરતાં પણ વધુ સારી છે એના વિશે આ વિડીયોની અંદર સમજશું. થોડુંક આપણે ઉપરથી જાણીએ કે હાઇબ્રિડ ટેકનોલોજી આપણે જોવા મળે છે એ કારની અંદર શું છે અને કેવી રીતના કામ કરે છે અને આપણે કેવી રીતના ફાયદો કરે છે એના વિશે પણ આપણે લોકો વાત કરીશું. રામ રામ સીતારામ, હું નાગાજન. અને આપણે લોકો જો હાઇબ્રિડ વિશે વાત કરીએ તો આની અંદર 3 પ્રકારના અલગ અલગ હાઇબ્રિડ સિસ્ટમ આપણે લોકોને જોવા મળે છે અને માર્કેટની અંદર આજની તારીખમાં આપણે લોકોને આ બધું જોવા મળે છે. હવે કયા 3 એવા હાઇબ્રિડ સિસ્ટમ છે એના વિશે જો જાણીએ તો આપણે લોકોને સૌથી પહેલાં આપણે જોવા મળે છે માઇલ્ડ હાઇબ્રિડ. એના પછી આપણે લોકોને જોવા મળે છે એક સ્ટ્રોંગ હાઇબ્રિડ અને એના પછી જો ઉપર જાઓ તો તમને લોકોને જોવા મળે છે પ્લગ ઇન હાઇબ્રિડ ટેકનોલોજી. હવે આપણે એક એક કરીને સમજીએ કે શું છે આ 3 હાઇબ્રિડ સિસ્ટમ અને શું શું એની અંદર ફેરફાર આપણે લોકોને જોવા મળે છે, શું અલગ અલગ ડિફરન્સ છે આના વિશે. સૌથી પહેલાં આપણે લોકો જે આ માઇલ્ડ હાઇબ્રિડ વિશે વાત કરીએ તો આની અંદર આપણે લોકોની કારની અંદર એક બેટરી આપણે જોવા મળે છે, પણ સાથે સાથે કારની અંદર તમને લોકોને એક બીજી બેટરી ઇન્સ્ટોલ કરીને આપવામાં આવશે, જેના લીધે એ બેટરીની સાથે કનેક્ટ હશે એક મોટર અને એ મોટર કનેક્ટ હશે તમારા એન્જિન સાથે. હવે આ મોટર શું કરશે, તમે લોકોએ કારની અંદર એક ઓટોમેટિક સ્ટાર્ટ સ્ટોપનો એક બટન તમે લોકોએ જોયો જ હશે. એ બેસિકલી આ જ કામ કરે છે કે તમારી કાર જ્યારે ટ્રાફિકમાં હલવાય ફસાય ત્યારે તમારી કાર ઓટોમેટિક બંધ થઈ જાય અને તમે જ્યારે આગળ વધવા માટે પગ પ્રેસ કરો ત્યારે તમારી કાર જે ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જાય અને આગળ ચાલવા લાગે. તો સિસ્ટમ કંઈક આ છે કે તમારી કારને એ જે મોટર સિસ્ટમ જે એન્જિનની સાથે કનેક્ટ છે એ ઇલેક્ટ્રિકથી ચાલુ કરે ઓટોમેટિક અને એ એન્જિનને થોડુંક અસિસ્ટ કરે અને સારી રીતે પરફોર્મ કરવામાં મદદ કરે. એ જ કામ છે આ માઇલ્ડ હાઇબ્રિડનું. બેસિકલી સિટીની અંદર જો તમે ચલાવતા હોય તો તમને સારું એવું માઇલેજ પ્રોવાઈડ કરશે. આ જ કામ છે, એન્જિનને સ્ટાર્ટ સ્ટોપ અને એને અસિસ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે લોકો વાત કરીએ, આપણે અહીંયા બીજું જે ટેકનોલોજી જોવા મળે છે એનું નામ છે સ્ટ્રોંગ હાઇબ્રિડ. હવે જેવું નામ છે એવું જ કામ છે. સ્ટ્રોંગ હાઇબ્રિડની આની અંદર આપણે લોકો અને એક મોટી બેટરી સિસ્ટમ ફિટ કરેલી હોય કારની અંદર અને સાથે સાથે એન્જિન પણ હોય, પણ એ એન્જિન બેટરીને પણ ચાર્જ કરે છે અને સાથે સાથે એની અંદર કારની અંદર પ્રોપર બેટરી પણ લાગેલી હોય, તમારા ટાયરની સાથે કનેક્ટ હોય અને જો એ બે સાથે મળીને કામ કરે છે એટલે કે તમારું એન્જિન પણ ચાલુ છે, તમારી ઇલેક્ટ્રિક મોટર પણ ચાલુ છે અને બંને જ્યારે સાથે કામ કરે ત્યારે એ એક સારું એવું માઇલેજ કાઢીને આપણે લોકોને જોવા મળે છે. સારું એવું માઇલેજ કાઢે સ્ટ્રોંગ હાઇબ્રિડની અંદર. અને જો તમે એન્જિન બંધ પણ કરી દો તો પણ એક થોડાક ડિસ્ટન્સ લગણ તમારી કાર પ્રોપર ઇલેક્ટ્રિક ઉપર તો નહીં ચાલે, પણ થોડાક ડિસ્ટન્સ લગન એ 40-50 કે પછી 30-40ની સ્પીડમાં તમારી કાર ચાલશે અને એ પેટ્રોલ પૂરું થયું હોય તો એ તમે થોડાક ડિસ્ટન્સ સુધી તમે એને ચલાવી શકો છો. પણ પ્રોપર ઇલેક્ટ્રિક મોડમાં આ કાર ચાલતી નથી, પ્રોપર સ્પીડમાં અને એ નથી ચાલતી. પણ જો તમે લોકો વાત કરો અહીંયા પ્લગ ઇન હાઇબ્રિડ ટેકનોલોજીની તો આની અંદર ગેમ આખું બદલાઈ જાય. અને હું તો એમ કહીશ કે ઇન્ડિયાની અંદર આ જ ટેકનોલોજી આપણે જોવા મળવી જોઈએ અને આપણે લોકોને આવનારા ફ્યુચરમાં જો આ ટેકનોલોજી ટાટા, મહિન્દ્રા કે પછી બીજી બધી કંપનીઓ દે તો બહુ સારું એવું કરી શકીએ. એવું કાં ઇલેક્ટ્રિક કરતાં પણ આ ટેકનોલોજી સારી છે. જે આપણે લોકોને જોવા મળે છે પ્લગ ઇન હાઇબ્રિડ, જેવું નામ છે એવું જ કામ છે અહીંયા. એટલે કે તમારે પ્લગ કરીને ચાર્જ પણ કરવી પડશે અને સાથે સાથે એન્જિન પણ ઇન્સ્ટોલ હશે આ કારની અંદર. તમે લોકો પ્રોપર એન્જિન ઉપર કારને ચલાવી શકશો અને જો તમારે ઇલેક્ટ્રિક મોડ ઉપર ચલાવવી હોય તો એન્જિનને બંધ કરી અને પ્રોપર ઇલેક્ટ્રિકમાં પણ તમે આ કારને ચલાવી શકો છો.
અને જ્યારે તમારે ઇલેક્ટ્રિક કાર ચાલતી હોય તમને મજા ના આવતી હોય તો તમે લોકો પ્રોપર પેટ્રોલમાં પણ ચલાવી શકો છો, એટલે કે એન્જિન ઉપર પણ ચલાવી શકો છો. એટલે બંને ઉપર ચાલે છે, ઈવી મોડ પણ ચાલે અને એન્જિન ઉપર પણ ચાલે એવી ટેકનોલોજી. પણ અહીંયા ઓટોમેટિક ચાર્જ નહીં થાય, તમારે આને ચાર્જ કરવા માટે પ્લગ કરવી પડશે, એટલે કે તમારે ચાર્જિંગ કરવું પડશે બેટરીને. એક રીતે આ જોઈએ તો બહુ સ્માર્ટ અને સારી ટેકનોલોજી પ્લગ ઇન હાઇબ્રિડ આપણે લોકોને જોવા મળે છે. હું તો એમ કહીશ કે આવનારા ફ્યુચરમાં આપણે પ્લગ ઇન હાઇબ્રિડ ટેકનોલોજી માર્કેટની અંદર જોવા મળવી જોઈએ, અને આ એક બહુ જ ગેમ ચેન્જિંગ પ્રોડક્ટ હશે માર્કેટની અંદર. પણ ઇન્ડિયાની અંદર બહુ આપણે કાર જોવા નથી મળતી. આપણે લોકોને જોવા મળે છે હાઇબ્રિડની અંદર, પણ એટલી કંઈ ઘણી સારી જોવા નથી મળતી. એટલે પ્લગ ઇન હાઇબ્રિડ ને એ કંઈ નથી આવતું. સ્ટ્રોંગ હાઇબ્રિડ અને માઇલ્ડ હાઇબ્રિડ આપણે લોકોને જોવા મળે છે. આવનારા ફ્યુચરમાં હું એવું કે કદાચ આવી શકે છે, અને આપણે જો આવશે તો ફાયદો પણ કરશે. થોડીક મોંઘી કાર હશે પણ એ ફાયદો પણ એટલો જ કરશે. બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વધુ વિડીયોઝ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આપણે પ્રયત્ન કરીએ ગુજરાતી ભાષાની અંદર કંઈક આવું એક ઓટોમોટિવ વિશે વાત કરીએ, અને આઈ હોપ કે તમને લોકોને આ ગમશે. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.